દેશની આઝાદીને લઈને 15મી ઓગસ્ટના દિવસે અલગ અલગ કાર્યક્રમો થકી આઝાદીનો પર્વ ઉજવવામાં આવે છે. જિલ્લા કક્ષાનો, તાલુકા કક્ષાનો, શાળાઓમાં, મહાનગરપાલિકાઓમાં, નગરપાલિકાઓમાં આવી દરેક જગ્યાઓ ઉપર 15મી ઓગસ્ટની ઉજવણીને લઈને ધ્વજવંદન કાર્યક્રમ યોજાતા હોય છે. તે જ અંતર્ગત દાહોદ નગરપાલિકા ખાતે 78મા સ્વતંત્ર પર્વની ઉજવણીને લઈને દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમ અંતર્ગત દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો, દાહોદ નગરપાલિકાના અધિકારીઓ, દાહોદ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નિત રોજ બદલતા સમયના રંગમાં ભળવું છે. નિત રોજ બદલતા સમયના રંગમાં ભળવું છે. દર્દમાં છલકતી એ દરેક આંખોમાં મારે મળવું છે. દર્દમાં છલકતી એ દરેક આંખોમાં મારે મળવું છે. અરે નથી મને કોઈ ચાહના એ શીતળ ચાંદની, અરે નથી મને કોઈ ચાહના એ શીતળ ચાંદની, પણ આપશો આપ સૌ નગરજનો જો મારો સાથ, પણ જો આપશો આપ સૌ નગરજનો મારો સાથ, તો ભર ઉનાળે આ તપતા સૂર્યને મારે અડવું છે. તો ભર ઉનાળે તપતા સૂર્યને મારે અડવું છે. શત શત નમન. ભારત માતા કી, ભારત માતા કી જય હિન્દ. સમગ્ર દાહોદ શહેરને 78મા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું વર્ષ દાહોદ શહેર માટે સમૃદ્ધ, સુખાકારી અને હરિયાળું બને તેવી દાહોદની દીકરી શ્રદ્ધા ભડંગ અને નગરપાલિકા ઉપપ્રમુખની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.